વિસ્તારમાં આવેલું સંકટ મોચન મહાવીર હનુમાન મંદિર ભક્તિ અને માનવતાનું આદર્શ પ્રતીક બની ગયું છે। 22મી જૂન રવિવારના પવિત્ર દિવસે અહીં એક અનોખું ધાર્મિક આયોજન યોજાયું હતું। આ કાર્યક્રમને વધુ વિશિષ્ટ બનાવ્યું હતું 200થી વધુ મૂક બધિર અને અંધ વિદ્યાર્થીઓની હાજરીએ। અંધજન મંડળ અને KS દોડિયા વિદ્યા મંદિરના આ વિદ્યાર્થીઓએ પોતાની ભક્તિ નિમિષાર્થ અર્પણ કરી। જો કે તેઓ સાંભળી કે કોઈને જોઈ શકતા નથી, તેમ છતાં તેમના હૃદયમાં વસી ગયેલી ભક્તિ સ્પષ્ટ અનુભવી શકાઈ હતી। કોઈના હાથમાં પાઠ પોથી હતી તો કોઈ સંકેતો દ્વારા પઠન કરી રહ્યો હતો। મંદિરમાં ગૂંજતા ભાવોથી સમગ્ર વાતાવરણ દિવ્ય અને શાંતિસભર બની ગયું હતું। ઉલ્લેખનીય છે કે રાંચરડાનું સંકટ મોચન મહાવીર હનુમાન મંદિર એ ભારતનું ચોથું એવું મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતા રૂપમાં બિરાજમાન છે। અહીં શ્રી નીમકરોલી બાબાનું પવિત્ર સાનિધ્ય પણ પ્રાપ્ત છે, જેને કારણે આ સ્થળ એક આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર તરીકે ઓળખાય છે। આજે ભક્તિએ માત્ર અવાજ નહીં પણ અંધકારમાંથી પણ પ્રકાશનો માર્ગ દર્શાવ્યો, જ્યાં આંખો વિના પણ ભગવાન હનુમાનના દર્શન થઈ ગયા। આ કાર્યક્રમ એ સંદેશ આપે છે કે ભક્તિ માટે ન કોઈ ભાષા જોઈએ, ન કોઈ નજર, માત્ર એક સચોટ અને નિર્મળ હૃદય જોઈએ છે। જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય બાબા નીમકરોલી।